મેં તો કેમ આ વાતાવરણમાં તમારે અહીંના જેટલું કેમ છો ગુજરાત ને કેમ છો મારા ભાઈબંધ મિત્રો આજે છે રવિવાર અને 2 દિવસથી મોસમ એટલું પાછું જામેલું છે વરસાદવાળું. વચ્ચે અઠવાડિયું રજા રહી ગઈ વરસાદની, પણ હમણાં 2 દિવસથી ધોધમાર વરસાદ ચાલે છે. તો આપણે વિચાર્યું ચાલો વરસાદમાં કશે રખડી આવીએ, કારણ કે રવિવાર બી છે. તો મેં નક્કી કર્યું જવાનું છે આપણે પાંડવ ગુફા. આહવાથી થોડું દૂર છે. આહવાથી કેટલા કિલોમીટર છે મને ખબર નથી, પણ તે જગ્યા સારી છે. કહેવામાં આવે કે ભાઈ પાંડવો તે જમાનામાં ત્યાં આવેલા રહેલા કે ત્યાંથી પસાર થયેલા એવી સ્ટોરી છે. જે પણ હશે મેં તમને ત્યાં જઈને જણાવીશ. બીજો ત્યાં એક વોટરફોલ છે, અને વરસાદમાં તો તમને ખબર વોટરફોલની શું મજા હોય. તો જો તમારે જાણવું હોય કે પાંડવ ગુફા કેવી છે, ત્યાં માહોલ કેવો છે, તો વિડીયો આખો જોઈ લેજો. ને તમને વિડીયો ગમે તો ભાઈ 2-3 જણને મોકલી આપજો, બરાબર. ને વધારે પડતું ગમી જાય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. નહીં કરે તો બી કંઈ નહીં, ગમે તો કરવાની, નહીં તો કંઈ નહીં. વિડીયો તો આપણે આવતા જ રહે આવા, બરાબર. ને બધી તમને રિયાલિટી જોવાની મળશે. એવું નહીં કે પેલા કંઈ તમે ઇન્ટરનેટને રિયાલિટી ગમે ને સ્ક્રોલ ડાઉન કરીએ આપણે ઇન્સ્ટાગ્રામમાં, કે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં રીલ તમે જોઈ તો ઓહો, પણ ત્યાં ગઈને જોઈએ તો પછી પૈસા પડી જાય બધા. એટલે આપણા વિડીયોમાં તમને જેવું છે ને તેવું જ જોવા મળે. તો વિડીયોમાં બન્યા રહેવું. આપણે અગાડી મસ્ત લોકેશનના વિડીયો મૂકશું. જે ભાઈ છે ને આ હોવાનો પ્રખ્યાત થાય છે, તમે જો શું વાતાવરણ છે, એકદમ ફોગી વેધર છે. મેં તો કેમ આ વાતાવરણમાં તમારે અહીંના જેટલું મને નહીં લાગે કે કોઈ બીજું હોય. આ જુઓ તમે ખાલી, હા. ના છે આપણી બસંતી કે ભૂલી જવાય એમ. જવાનો રસ્તો આપણો આ જો અહીંયા મોટા અક્ષરે લખેલું છે પાંડવા. અહીંયા લખેલું છે પાંડવા, બરાબર. અહીંયાથી જવાનું છે ને આપણે શિવ મંદિર બી લખેલું દેખો. અહીંયાથી આપણે અંદર જવાનું છે. મેં અંદર વળી જાય ત્યાં સુધી ચાલો રાખો. અહીંયાથી આપણે અંદર જવાનું છે. અહીંયા આપણે ઉપરથી આવ્યા અને આપણે અંદર જતા છે. આપણે આવી ગયા છે પાંડવ ગુફા. અહીંયાથી આ નીચેથી અંદર જવાનું છે આપણે. તો પેલા બતાવી દે તમને. અહીંયાથી એન્ટર થવાનું છે આપણે. જો અહીંયાથી પાંડવ ગુફા અંદર છે, થોડું ચાલવાનું છે, વધારે નથી. મોસમ તો તમને ખબર જ હોય ડાંગનું કેવું હોય, જબરજસ્ત છે. એટલી સોલિડ ફિલિંગ આવતી છે ને કે શું કેમ તમને. જો તમે અહીંયાથી આપણે અંદર જવાનું છે. ચાલો પહેલાં ગઈએ. તો ભાઈ તમે ખાલી છે ને નજારો જોવો એકવાર, બરાબર. આ કોઈ છોકરી લોકો બી આવલા છે. આ જો ને સિગરેટ બિગરેટ સાથે. જો આ મોસમ જોયું તમે. આ તો તમે ત્યાં જ જોઈ લો હશે ને મહારાષ્ટ્રમાં. જો તમે આ તો આખી મજા જ અલગ છે. આ મજા તમને પૈસા ખર્ચીને પણ નહીં આવે, જે તમે અહીંયા આવીને લઈ શકો.
તો આ છે પાંડવ ગુફા, પાંડવ કેવું સમજે ને એ છે. હવે આ જે અમને જે જાણવા મળ્યું એ હું તમને કહું. આ જે ગુફા તમને અંદર દેખાય છે, આ અહીંથી તમને કહું તો અંદર જવાતું છે. આમ મેં જ્યારે ઉનાળામાં આવેલો હતો ને ત્યારે અહીંયાથી ઉબરા પડીને જતા અમે, જ્યાં સુધી જવાય ત્યાં સુધી ગયેલા. આ અહીંયા અંદર આની અંદર પાંડવો રોકાયેલા એવું અહીંના આદિવાસી લોકો કહે છે. તો ભાઈ આ છે પાંડવ ગુફા, તમે જોઈ જ લીધી. આપણી સાથે બહુ મોટા વ્લોગર આવેલા હતા, મીન્સ વ્લોગ. તમે આઈડી એની ભાઈ નહીં ફોલો કરી લે તો ફોલો કરી લેજો. બહુ મોટા છે, 1 મિલિયન ફોલોવર થવાના છે જલ્દી. તો ભાઈ આપણે હવે આ વિડીયોનો એન્ડ કરીએ. તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ને હવે ભાઈ કોમેન્ટ કરી મૂકજો ભાઈ કેવું લાગે કેવું નહીં. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા જ આપણે એકદમ રિયાલિટીવાળા વિડીયો આવતા જ રહેવાના છે, બરાબર. તો વિડીયો ગમે તો લાઈક કરવાની, તો કંઈ નહીં, સબસ્ક્રાઈબ તો કરી જ લેવાનો.